રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે એવું જ એક સેવાકીય કાર્ય તેમના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં સેવાલય જાણે મંદિર બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અસંખ્ય આશીર્વાદ, લાગણીઓ, પ્રેમ અને સદભાવનાના દર્શન સેવાલય ખાતે આવેલા લાભાર્થીઓના વ્યવહાર, વર્તન અને આંખોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ દિવ્યાંગ બાળકો તથા વડીલોને મળે છે ત્યારે એમની સાથે આત્મીયતા ભાવ સાથે જોડાઈ જાય છે। એ જ ભાવ સાથે મયંકભાઈ નાયક પણ દિવ્યાંગ લોકોના જીવન સરળ બનાવવાના વધુમાં વધુ પ્રયાસ કરી રહ્યા છે। રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા સેવાલય કાર્યાલય ખાતે નિઃશુલ્ક હાથ પગના માપની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી લોકો આ કેમ્પનો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા।